ક્યાં જવાનું? હવે માસી પેલા જેવું નહીં રહ્યું. હા, પેલા જેવું નહીં રહ્યું હવે. કશે ખાવા પીવા રહેવા આબોહવા કશામાં પહેલા જેવું નથી રહ્યું. એ છે ને કે કળિયુગ 4.5 લાખ વર્ષનો હતો એ 4.5 હજારનો થઈ ગયો છે હવે. કળિયુગ. કળિયુગ બધી જ બાબતો બનતી થઈ ગયેલી છે દુનિયામાં. તો કહે છે કે કળિયુગનો સમય ટૂંકો થઈ ગયો. હવે તમે એટલી ભક્તિ નહીં કરો કેમ કે ભક્ત રહ્યા જ નથી. કોઈ ભક્ત જ નથી. ભક્ત જ નથી રહ્યા. ભક્ત બધાને પોતપોતાનો સ્વાર્થ છે. સ્વાર્થ થઈ ગયો બધું છે. પોતાના સ્વાર્થથી જ કોઈ ને કઈ કરી કરી રહ્યા છે રહ્યા છે. બધા લોકો. ભક્ત લોકોમાં બી ભક્તિ રહી નથી હવે. કળિયુગ ચાલુ થઈ ગયો. કળિયુગ બહુ જલ્દી પતશે. હા, કળિયુગ. બહુ જલ્દી પતશે. કળિયુગનો અંત કરવા માટે શ્રી કૃષ્ણને નવો જન્મ લેવો જ પડશે. હા, થઈ જ ગયો છે. કલ્કી કરીને કર્ણાટકમાં જન્મ. એમનો હા, એટલે તો આ બધું કેટલા બધા આગ ને ધરતીકંપ ને આ ને તે ને આ બધું થઈ રહ્યું છે. તે શેના પર થઈ રહ્યું છે? એના માટે થઈને થાય છે. આ- શું કહો છો તમે? આશીર્વાદ છે તમારા મારા ઉપર? હા, તમે બહુ ઘણા આગળ વધો એ જ આશા રાખું છું. એવું છે. હા. आप सब देख सकते हैं गाइस, आंटी जी ने मुझे आशीर्वाद दे दिया है आगे बढ़ने के लिए. बढ़ो आगे, बहुत बढ़ो. थैंक यू सो सब मच. सपने साकार हो जाए आपके. थैंक यू सो मच.